friends, this is Dr. Shruti Parekh from Advanced Hospitals, Ahmedabad. ફ્રેન્ડ્સ, આજે આપણે રિવ્યુ લેવા જઈ રહ્યા છે જોશનાબેનનો, જે આપણી સાથે મહેસાણાથી આવ્યા છે, જેમનું આપણે 2 જાન્યુઆરીએ રોટેટર કફ રિપેર કર્યું છે. રાઈટ સાઈડ રોટેટર કફ રિપેર એટલે ખભાના સ્નાયુને આપણે રિપેર કર્યા હતા. આજે એમનો રિવ્યુ જાણવાનો છે, આજે એમની મુવમેન્ટ્સ જોવી છે અને એમની પાસેથી જાણીએ કે એમનો હોસ્પિટલ સાથેનો રિવ્યુ કેવો હતો. તો જોશનાબેન, પહેલા તો તમે પડ્યા હતા કેવી રીતે, ઇન્જરી કેવી રીતે થઈ હતી? હું 8 તારીખે પોતું કરતી હતી તો મારો પગ લપસી ગયો. પગ લપસી ગયો તો મેં દુખાતો હતો, જેથી હું હાથ અદ્ધર કરી જ નથી શકતી. પછી મેં મારા મહેસાણા ડોક્ટરને બતાવ્યું તો એમને કહ્યું કે અહીંયા બહાર ક્રેક પડી છે, તમારે અઠવાડિયું આમ નામ પાટો રાખવો પડશે. તો મેં અઠવાડિયું આમ નામ રાખ્યું. પછી 10 દિવસ બતાવવાનું કીધું તો પછી કે અહીંયા જામ થઈ ગયું છે. તો પછી મેં 10 દિવસ એક્સરસાઇઝ આપી, તો મેં એક્સરસાઇઝ કરી તો બી હાથ હરખો થયો નહીં. તો પછી મેં MRI કરાવી. MRI કરવાથી ખબર પડી કે સ્નાયુ તૂટી ગયો છે. તો પછી અમે અમારા ફેમિલી ડૉક્ટર હતા જિગ્નેશભાઈ, એમને સલાહ આપી કે ઓપરેશન કરાવવું જ હોય તો એડવાન્સ હોસ્પિટલમાં કરાવી દઈએ સલાહ ડૉક્ટર જોડે. તો અમે અહીંયા આવ્યા. પછી મને આજ 1 મહિનો ઉપર 15 દિવસ જેવું થયું છે. તો અત્યારે મારી રિકવરી બહુ સારી આવી છે, જેથી હું અત્યારે હાથ કરી શકું છું અને સારું છે. અહીંયા એક જ હાથ ઉપર લઈ જાઓ. અત્યારે ઘણું સારું છે, મને બહુ દુખાવો નથી રહેતો, સારું છે. આમની રેન્જ બહુ સારી આવી ગઈ છે. તમે જોઈ શકો છો કે ઓલરેડી 180 ડિગ્રીઝ એમનો શોલ્ડર ઉપર નીચે કરી શકે છે. એમની સ્ટ્રેન્થનું ફેક્ટર બાકી છે, તાકાત આવવાની બાકી છે, જેની એક્સરસાઇઝ એ આજથી શરૂ કરવાના છે. જોશનાબેનના સ્ટોરી ઉપરથી આપણે જે સમજી શકીએ છીએ એ છે કે તમે એક ખાલી હાથ ખેંચાઈ જવા વાળી એક્ટિવિટીમાં બી તમારું રોટેટર કફ છે એ ઇન્જર થઈ શકે છે અને જે એક્સરેમાં નથી બતાવતા. સો યુ હેવ ટુ ગો ફોર એન MRI. તમારે એક MRI કરાવવો પડે છે. સોફ્ટ ટિશ્યુમાં ઇન્જરી માટે તમારે MRI કરાવવો જોઈએ. જ્યારે બી તમને કોઈ બી જાતની ઇન્જરી થાય છે, એક્સરેમાં અગર નિદાન નથી આવતું અને છતાં બી તમને પેઇન થયા કરે તો તમારે ફિઝિયોથેરાપી ટ્રાય કર્યા પહેલા MRI કરાવવો જોઈએ. કોઈક વખત બને કે તમને ટેર હોય, ફાટી ગયું હોય મસલ અને તમે અગ્રેસિવ ફિઝિયોથેરાપી કરો તો ટેર વધી શકે છે. તો એમની સ્ટોરી ઉપરથી આપણે જાણ્યું કે ઓલરેડી એમણે બધું ટ્રાય કર્યા પછી MRI કર્યો હતો અને પછી ફાઇનલી એમને આર્થ્રોસ્કોપી કરાવી પડી. બટ ફોર્ચ્યુનેટલી એમની 1.5 જ મહિનામાં એમની મૂવમેન્ટ બહુ સારી આવી ગઈ છે એન્ડ નાઉ શી ઇઝ ગોઈંગ ટુ વર્ક ઓન હર સ્ટ્રેન્થ. જોશનાબેન, હોસ્પિટલ સાથેનો એક્સપિરિયન્સ કેવો હતો? બહુ સારો હતો. અહીંયા સ્ટાફ બહુ સરસ છે. સર સાથેનો એક્સપિરિયન્સ, ડોક્ટર પ્રસ્મેશ સર? હા, બહુ સરસ છે. ઓકે, તો મહેસાણાથી તમે હવે તમારા બધા રિલેટિવ્સ ને અમને બધાને અહીંયા હવે આમ બી અમારે મહેસાણાનો લોડ કાફી છે પેશન્ટ્સ નો અને હવે તમારા જેવા હેપી પેશન્ટ્સ અમને ઘણા બધા પેશન્ટ્સ મોકલે છે. ઓકે, સો ધેટ વોઝ ધ ફન પાર્ટ. બિસાઇડ્સ બધું જ જોશનાબેન અત્યારે કરી શકે છે. જોશનાબેને પોતાની બધી જ એક્ટિવિટી ઘરમાં, હાઉસહોલ્ડ ચોર્સ બધું જ ચાલુ કરી દીધું છે and she seems to be very happy. We hope to deliver these kind of services throughout our life. Thank you very much.